લોકસભાની ચૂંટણીનો માહોલ બિલકુલ જામી ચૂક્યો છે। રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે। આવા સમયે જૂનાગઢ લોકસભામાં આવતા ગીર વિસ્તારના 16 કરતા વધુ ગામના લોકોએ ઇકો ઝોનની અમલવારીને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। લોકસભાની ચૂંટણીનો માહોલ બિલકુલ જામી રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા જાહેર કરેલા ઉમેદવારો તેમના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પણ લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે। જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતા ગીર વિસ્તારના 16 કરતા વધુ ગામોના લોકોએ ઇકો ઝોનની અમલવારીને લઈને તેમની ભારે નારાજગી વ્યક્ત કરી છે અને આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇકો ઝોનને લઈને કોઈ અંતિમ નિર્ણય નહીં કરવામાં આવે તો 16 કરતા વધુ ગામ લોકો મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે। પાછલા એક દશકાથી ગીર જંગલ વિસ્તારમાં ઇકો ઝોનનો નિર્ણય ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવી રહ્યો છે, જેની અમલવારીને લઈને ગીર વિસ્તારમાં અનેક વખત ખેડૂતો અને ગ્રામજનો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યા હતા। ઇકો ઝોનની અમલવારી શરૂ થતાં જ કોઈ પણ ગામમાં સામાન્ય બાંધકામ કે જમીનમાં પાણીનો બોર કરવા માટે પણ વન વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય બને છે। આ સિવાય ઇકો ઝોન વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ઔદ્યોગિક કે રહેણાંક ગતિવિધિ પણ ન થઈ શકે તેવી કડક જોગવાઈઓ રાખવામાં આવી છે, જેનો વિરોધ પણ ગ્રામજનો પાછલા એક દશકાથી કરી રહ્યા છે। તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને લઈ ગીર વિસ્તારના મતદારો માટે ઇકો ઝોનનો પ્રશ્ન દર વર્ષે ચૂંટણીના સમયમાં ઉછળતો હોય છે, પરંતુ તેનું નિરાકરણ હજુ સુધી થયું જ નથી, જેથી અસરગ્રસ્ત ગામોના લોકો તાકીદે ઇકો ઝોનને નિર્ણયને જાહેર કરવામાં આવે, નહીં તો ગીર વિસ્તારના અસરગ્રસ્ત 15 કરતા પણ વધુ ગામો મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। ઇકો સેન્સિટિવ ઝોનની હિસાબે છેલ્લા 3 વર્ષથી અમે લડત આપીએ છીએ, આંદોલન કર્યા છે, છતાં પણ આજ દિવસ સુધી કોઈ પણ નિરાકરણ નથી આવ્યું। જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે માત્ર ને માત્ર મુદ્દો બની જાય છે। આ 2 દિવસ પહેલા અમે મામલતદાર શ્રી સાહેબને આવેદન પાઠવેલ છે, જેની અંદર અમે બધા મુદ્દાઓની રજૂઆત એને કરેલ છે કે ખેડૂતોને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે। ગીર વિસ્તારની અંદર જ માત્ર ને માત્ર કેમ 1 થી 10 કિલોમીટર સુધીનું ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યું છે। ખેડૂતોને એક ખેતરથી બીજે ખેતર પાણી લઈ જવું, લાઈન ખોદવી હોય તો મંજૂરી નથી મળતી, ખેતર પર મકાન બનાવવું તો પણ મંજૂરી નથી મળતી। તો કેમ આવી રીતે? માત્ર ને માત્ર રાજકારણીઓ માટે જ છે કે શું છે? રાજકારણીઓનું જ્યાં જ્યાં ખેતર આવેલ છે કે ફાર્મ છે ત્યાં 500 મીટરથી લઈને 1 કિલોમીટર સુધીનું જ ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યું છે, છતાં પણ ત્યાં પોતાની વાડી પર વીજ થાંભલા અને પાવર મળી રહે છે, તો ખેડૂતોને કેમ નહીં? મુખ્યત્વે ઇકો ઝોનને કારણે તો તાલાળા તાલુકાના આખાને નુકસાની જ છે, જેમાં ખેડૂતો અત્યારે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। રોડ રસ્તા અને પાણીની પાઇપલાઇન અથવા વીજળીની લાઈનોમાં ખૂબ હેરાન થઈ રહ્યા છે। એ તદુપરાંત એક 16 ગામોનો 16 ગ્રામ પંચાયતોને પોતાનું ગામતળ મેળવવા બાબતે આજે 25 વર્ષથી તે લોકો જંગલ ખાતાની સામે ફાઇટ કરી રહ્યા છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જે જમીનો ગામતળમાં આપવાની હતી, એ જે છૂટી કરવાની હતી, તેની ઉના તાલુકાના એક ગામમાંથી તેને સામે જમીન પણ આપેલી ગઈ છે, જમીન સંપાદન પણ થઈ ગયું છે, પણ હજુ સુધી ગ્રામ પંચાયતોને તે જમીને સુપ્રત કરવામાં આવતી નથી। દીક્ષિતા પરમાર, આરએન ન્યૂઝ, ગીર સોમનાથ।